નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવર અને કંડક્ટર પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એના માટે એક આનંદના અને ખુશીના સમાચાર જે છે આપણી સમક્ષ હાલ જોવા મળી રહ્યા છે। શું છે એ સમાચાર? તો ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યામાં વધારો થવાની શક્યતા છે। શું વધારો થવાની શક્યતા છે? જો આની અંદર કોઈ વધારો ના થાય તો કેટેગરી વાઇઝ જે જગ્યા છે એની અંદર ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે। કેટેગરી વાઇઝ જગ્યાની અંદર ફેરફાર થવાની શક્યતાઓ હાલ તમને જોવા મળી રહી છે। આ પ્રકારનો આ માટેનું ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ જીએસઆરટીસી ની વેબસાઇટ પર તમને હાલ જોવા મળી શકે છે। ખાસ તમે જોશો તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ સંખ્યાનો અંદર સુધારો કરવાનો એનો મતલબ શું થાય તો આની અંદર જગ્યાની અંદર વધારો પણ થઈ શકે છે અથવા કેટેગરી વાઇઝ જે જગ્યા છે એની અંદર પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર જે છે એ તમને જોવા મળી શકે છે। આશા રાખીએ કે જગ્યામાં વધારો થાય। શું થાય? આશા કે જગ્યાની અંદર વધારો થશે। બરાબર છે। તો ખાસ ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ સંખ્યાઓમાં સુધારો કરવા તથા ડ્રાઈવર કક્ષાની પરીક્ષાની ફી સ્વીકારવાની તારીખ લંબાવવાની બાબત। બરાબર છે। આ પ્રકારનું ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ તમને જીએસઆરટીસી ની વેબસાઇટ પર જોવા મળશે। ખાસ જે લોકોએ ડ્રાઈવરનું ફોર્મ ભરેલું છે અને પરીક્ષા આપવાની છે જનરલ કેટેગરીમાં આવતા હોય એમને ફી જો હજુ સુધી ભરી નથી તો એમની માટે પણ તારીખ લંબાવી છે। તો આખી જાહેરાત જે છે જોઈએ નિગમની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2023-24 ડ્રાઈવર તથા જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2023-24-32 કંડક્ટર કક્ષામાં સીધી ભરતી કરવા માટે 7/8/2023 થી 6/9/2023 સુધી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ અને આ બંને કક્ષાઓની જાહેરાતમાં કેટેગરી વાઇઝ ભરતી કરવાપાત્ર સંખ્યામાં સુધારો નિગમની વેબસાઇટ જે https://gsrtc.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। બરાબર છે। નવી કેટેગરી વાઇઝ જે જગ્યાની અંદર જે કંઈ સુધારો થવાનો છે એ તમને ટૂંક જ સમયમાં gsrtc.in વેબસાઇટ પર તમને જોવા મળશે। બરાબર છે। એટલે ખાસ એક આ ન્યૂઝ છે એ આપણને શું કહેવા માંગે છે કે ભાઈ જગ્યાની અંદર કંઈક સુધારો વધારો થવાનો છે ડ્રાઈવર અને કંડક્ટરને। વધુમાં જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2023-24 ડ્રાઈવર કક્ષાની તારીખ 28/1/2024 હજુ પણ જો કોઈને ખ્યાલ ના હોય તો ડ્રાઈવરની પરીક્ષા જે છે 28/1/2024 ના રોજ યોજાનાર છે। આ પરીક્ષાની અંદર OMR લેખિત પરીક્ષામાં બેસનાર ઉમેદવારો પૈકી અરજીપત્રકમાં જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેવા ઉમેદવારોની પરીક્ષા ફી સ્વીકારવાની તારીખ છેલ્લી હતી 25/1/2024 એટલે કે આજની જે તારીખ હતી એના દિવસે પૂરી થતી હતી પરંતુ હવે તેના બદલે 27/1/2024 સુધી કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને જો ફી ભરવાની બાકી રહી ગઈ હોય તો એમના માટે તારીખ લંબાવવામાં આવી છે અને કઈ છે તો કે 27/1/2024 સુધીમાં કોઈ પણ પોસ્ટમાં કચેરીના કામકાજના સમય દરમિયાન પરીક્ષા ફી પેટે ₹250 તથા વધારાનો જે પોસ્ટલ ચાર્જ છે એ જમા કરાવી અને સિક્કા અથવા સ્ટીકર વાળી રસીદ અસલ કોલ લેટર સાથે બીડવાની રહેશે। એટલે ખાસ જે લોકોએ હજુ સુધી જનરલ કેટેગરીમાં આવતા હોય બરાબર છે ઓપન કેટેગરીની અંદર આવતા હોય અને ફી ભરી ન હોય તો એમની માટે 2 દિવસ લંબાવ્યા છે। કાલે તો 26 જાન્યુઆરી છે એટલે કદાચ જાહેર રજા હોઈ શકે છે। તો પરમ દિવસનો 27 જે તારીખ છે એ છેલ્લી તારીખ તમને આપવામાં આવેલી છે। હજુ બાકી હોય તો ભરી દેજો અને તમે ફી ભરો છો તો તમારે સિક્કાવાળી જે રસીદ છે એ તમારે પોસ્ટ ઓફિસમાંથી લઈ લેવાની છે। એની અંદર પરીક્ષા સમયે અસલ કોલ લેટર સાથે અચૂક લાવવાની રહેશે તેમજ કોલ લેટરની બીજી નકલ પોસ્ટ ઓફિસના રેકર્ડ માટે પોસ્ટ ઓફિસમાં આપવાની રહેશે। ખાસ યાદ રાખજો કોલ લેટરની બીજી નકલ છે ફીની 5ની નકલ નહીં હોય પણ કોલ લેટરની 2 નકલ હશે। બીજી નકલ જે છે 1 નકલ તમારે એ પોસ્ટ ઓફિસની અંદર આપવાની રહેશે। બરાબર છે। અન્ય બીજી કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં। ઓનલાઈન ફી હવે સ્વીકારવામાં આવશે નહીં। બરાબર છે। અન્ય કોઈ પણ રીતે ફી જે છે એ સ્વીકારવામાં આવશે નહીં એટલે તમારે ખાસ પોસ્ટ ઓફિસમાં જઈ અને ફી ભરી દેવાની છે। પરીક્ષા ફી ભરેલ ન હશે તેવા જનરલ કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા આપવા માટે પ્રવેશ આપવામાં આવશે નહીં। એટલે ખાસ એ લોકો જે છે એ ઓનલાઈન ચેક નહીં કરે પરંતુ તમે જે પોસ્ટ ઓફિસમાં ફી ભરી છે એની રસીદ જે છે એ તમારે અચૂક લઈ લેવાની છે અને એ લઈને જ તમારે પરીક્ષા આપવા જવાનું છે। જો તમારી પાસે એ રસીદ હશે નહીં તો તમને પરીક્ષાની અંદર બેસવા દેવામાં આવશે નહીં। એટલે ખાસ તમારે ફી ભરી છે તે પહોંચ સાચવીને રાખવાની છે। બરાબર છે। આજે 25/1/2024 ના દિવસે આ જે છે જાહેરાત જે છે તમને જીએસઆરટીસી ની વેબસાઇટ પર જોવા મળે છે। gsrtc.in વેબસાઇટ પર જોવા મળે છે। વાત કરીએ જગ્યાની અંદર સુધારો થવાનો છે તો કંઈક એની અંદર વધારો પણ થઈ શકે છે અથવા કેટેગરી વાઇઝ જે જગ્યા છે એની અંદર ફેરફાર થઈ શકે છે। અને
જે કંઈ સુધારો છે બને ત્યાં સુધી આની અંદર જગ્યાની અંદર વધારો થવાનો એક આપણને અવકાશ જે છે દેખાઈ રહ્યો છે, કેમ કે એ લોકોએ 2 દિવસ જે છે વધારાના તમને ફી ભરવા માટે આપેલા છે. ડ્રાઈવરની પરીક્ષા માટે 25 તારીખ છેલ્લી હતી, એની બદલે 27/1/2024 27 તારીખ વધારી છે. એનો મતલબ જો કોઈ સુધારો થાય છે તો એ નવા વિદ્યાર્થીઓને ફી ભરવાનો સમય મળી રહે એટલા માટે કદાચ આવું કંઈક સુધારો લાવી રહ્યા હોય. બરાબર છે. આ સિવાય ડ્રાઈવર અને કંડક્ટરની તમે તૈયારી કરો છો તો અમારી યુટ્યુબ ચેનલ જે છે એની સાથે એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. અને જીકેની બસ હાલ આપણી સિરીઝ જે ચાલુ છે જીકે માટે, બરાબર છે, ડ્રાઈવર કંડક્ટર માટે એક સિરીઝ આપણે પ્રશ્નોની ચાલુ કરી છે, જીકેની બસ, બરાબર છે. આ સિવાય રોડ સેફ્ટી આખું જે ડ્રાઈવર માટે જે છે એ મૂકેલું છે, કંડક્ટર માટે પણ મૂકેલું છે, તો એ પણ વિડીયો જોઈ લેવા. અચૂકથી તમને ફાયદો થશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને અમારી ટેલિગ્રામ ચેનલની અંદર ના જોડાય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જાઓ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.